કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ. આજે અમે તમારી સમક્ષ એક એવી દિવ્ય કથા લઈને આવ્યા છીએ જે નાગપંચમીનું સાચું રહસ્ય ખોલશે. આ કથા એટલી ભાવનાત્મક અને પ્રેરણાદાયી છે કે તે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારા મનને ભક્તિથી ભરી દેશે. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી કથા સાંભળવી એ પાપ અને દુઃખનું કારણ બને છે. તેથી આ કથાને અંત સુધી સાંભળજો. જો તમે પણ નાગદેવતાની કૃપા મેળવવા માંગતા હોય તો પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય નાગદેવતા, જય ભોલેનાથ જરૂર લખજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મિત્રો, શ્રાવણ માસની વદ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. સનાતન હિન્દુ ધર્મમાં સર્પને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શિવ ગળામાં વાસુકી નાગ પહેરે છે અને ભગવાન વિષ્ણુ શેષ નાગ પર વિરાજમાન છે. અને કહેવાય છે કે સમુદ્ર મંથન સર્પ દેવતાની મદદથી જ સફળ થયું હતું. આ કારણથી જ હિન્દુઓમાં સર્પની પૂજા કરવામાં આવે છે, તેમને પ્રસાદ ચડાવવામાં આવે છે અને તેમને અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવ સર્પના દેવતા માનવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની કથાઓ સાંભળવાથી સર્વ દુઃખ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી આજે આપણે નાગપંચમીની પવિત્ર કથાઓ સાંભળીએ, જે સાંભળવાથી નાગદેવતાની આપણા પર કૃપા વરસે છે. તો ચાલો નાગદેવતાનું સ્મરણ કરી કથાઓ સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે આ ધરતી પર સત્ય અને ધર્મનું રાજ હતું. મહાભારતનું ભયાનક યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું. કુરુક્ષેત્રની રક્તરંજિત ભૂમિ હવે શાંત પડી હતી, પરંતુ તેની છાયા હજી પણ માનવજાતના હૃદય પર અંકાયેલી હતી. તે સમયે રાજ્ય કરતા હતા મહાન રાજા પરીક્ષિત, જેઓ અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર હતા. રાજા પરીક્ષિત એક આદર્શ રાજા હતા, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને ધર્મના રક્ષક. તેમના શાસનકાળમાં ના કોઈ ભૂખ્યું હતું, ના કોઈ દુઃખી. પરંતુ કાળની ગતિ ક્યારેય રોકાતી નથી. એક દિવસ એક નાનકડી ભૂલે આ મહાન રાજાના જીવનમાં તોફાન લાવી દીધું. એક દિવસ રાજા પરીક્ષિત શિકાર માટે નીકળ્યા. બપોરની તપતી ગરમીમાં તેઓ તરસથી વ્યાકુળ થઈ ગયા. તરસની પીડામાં તેઓ ઋષિ શમીકના આશ્રમે પહોંચ્યા. ઋષિવર તે સમયે ગહન સમાધિમાં લીન હતા. રાજાએ વારંવાર પોકાર્યું, હે મહર્ષિ, હે મહાત્મા. પરંતુ ઋષિનું ધ્યાન ભંગ થયું નહીં. તરસની વેદનાએ રાજાને ક્રોધિત કરી દીધા. ક્ષણિક ગુસ્સામાં તેમણે એક મૃત સર્પ ઉપાડ્યો અને ઋષિના ગળામાં નાખી દીધો. આ ક્ષણિક ક્રોધ, આ એક પળની મૂર્ખતા રાજા પરીક્ષિતના જીવનનું સૌથી મોટું પાપ બની ગઈ. જ્યારે ઋષિ શમીકની સમાધિ તૂટી અને તેમણે પોતાના ગળામાં મૃત સર્પ જોયો, ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા. પરંતુ તેમનાથી પણ વધુ ક્રોધિત થયો તેમનો પુત્ર શૃંગી. યુવા ઋષિ શૃંગીનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટ્યો. તેણે શ્રાપ આપ્યો, જે દુષ્ટ રાજાએ મારા નિર્દોષ પિતાનું અપમાન કર્યું છે, તે આજથી 7મા દિવસે સર્પરાજ તક્ષકના ડંખથી મૃત્યુ પામશે. આ શ્રાપના સમાચાર જ્યારે રાજા પરીક્ષિતને મળ્યા, ત્યારે તેમનું હૃદય પશ્ચાતાપથી ભરાઈ ગયું. તેઓ તરત જ ઋષિ શમીકના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, હે મહર્ષિ, મેં ભયંકર પાપ કર્યું છે. ક્ષણિક ક્રોધમાં હું મારો ધર્મ ભૂલી ગયો. કૃપા કરીને મને માફ કરો.
ઋષિ શમીકનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેઓ બોલ્યા, વત્સ, તે જે કર્યું તે ખોટું હતું, પરંતુ મારા પુત્રનો શાપ પણ ઉચિત નહોતો. હવે આ શાપ પાછો ખેંચી શકાય નહીં, પરંતુ આ 7 દિવસનો સદુપયોગ કર. સુખદેવજી પાસેથી શ્રીમદ ભગવત સાંભળ અને મોક્ષ પ્રાપ્ત કર. રાજા પરીક્ષિત ગંગા તટે ગયા અને ઉપવાસ કર્યો. 7 દિવસ સુધી તેઓ શ્રીમદ ભાગવત સાંભળતા રહ્યા. અંતિમ દિવસે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો, તક્ષક નાગ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજાની પાસે પહોંચ્યો. તેણે કહ્યું, હે રાજન, હું તમારા માટે કેટલાક ફળો લાવ્યો છું. રાજાએ નિર્ભયતાથી ફળ સ્વીકાર્યું. જેવું તેમણે ફળને સ્પર્શ કર્યું, તે તક્ષક નાગમાં રૂપાંતરિત થયો અને રાજાને ડંખ માર્યો. રાજા પરીક્ષિતના મૃત્યુ સાથે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો. તેમનો પુત્ર જન્મેજય રાજગાદી પર બેઠો, પરંતુ તેના હૃદયમાં તક્ષક પ્રત્યે પ્રચંડ બદલાની આગ ધધકતી હતી. જન્મેજયનું શોક અને ક્રોધ જોવા જેવું હતું. તેના મહાન પિતાનું આવું મૃત્યુ તેના માટે અસહ્ય હતું. તેણે નિશ્ચય કર્યો કે આ ધરતી પરથી સમસ્ત સર્પોનો નાશ કરશે. એક વિશાળ યજ્ઞશાળામાં જન્મેજય સર્પસત્ર યજ્ઞની શરૂઆત કરી. આ કોઈ સામાન્ય યજ્ઞ નહોતું. આ યજ્ઞમાં હતી અગ્નિની ભયાનક શક્તિ, જે બધા સર્પોને પોતાની તરફ ખેંચી લેતી હતી. યજ્ઞકુંડમાં મંત્રોની ગુંજન અને હવનની જ્વાળાઓ સાથે એક પછી એક સર્પ આવીને અગ્નિમાં ભસ્મ થવા લાગ્યા. હજારો લાખો સર્પ રાખ બની ગયા. નાના મોટા, વિશાળ અને નિર્વિષ દરેક પ્રકારના સર્પ યજ્ઞાગ્નિમાં સમાઈ રહ્યા હતા. સ્વર્ગલોકથી લઈને પાતાળ લોક સુધી હાહાકાર મચી ગયો. જ્યારે આ સમાચાર નાગલોકમાં પહોંચ્યા, ત્યારે વાસુકી, શેષનાગ અને અન્ય નાગરાજો અત્યંત ચિંતાતુર થઈ ગયા. તેઓ જાણતા હતા કે જો આ યજ્ઞ ચાલુ રહેશે તો સમગ્ર સર્પ જાતિનો વિનાશ થઈ જશે. તેઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, આ યજ્ઞ ત્યારે જ અટકશે જ્યારે કોઈ એવી વ્યક્તિ હસ્તક્ષેપ કરશે જેની અડધી રક્તધારા નાગવંશની હોય અને અડધી માનવ વંશની હોય. તે સમયે બ્રહ્માજીના શબ્દો સાંભળીને નાગરાજોને મહર્ષિ જરત્કારુની યાદ આવી. જરત્કારુ એક મહાન ઋષિ હતા, જેમણે પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વાસુકીની બહેન, જેનું નામ પણ જરત્કારુ હતું, તેની સાથે લગ્ન કર્યા. આ દંપતીના પુત્ર હતા આસ્તિક મુનિ. આસ્તિક મુનિમાં માનવીય સંવેદના અને નાગવંશની કરુણા બંનેનો સમન્વય હતો. જ્યારે તેમને સર્પસત્ર યજ્ઞની ખબર પડી, ત્યારે તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું. તેઓ જાણતા હતા કે બદલો કોઈ સમસ્યાનું સમાધાન નથી. યુવા આસ્તિક મુનિ યજ્ઞશાળા તરફ નીકળી પડ્યા. રસ્તામાં તેમણે આકાશમાં સર્પોના ટોળા જોયા, જે યજ્ઞાગ્નિથી શક્તિથી ખેંચાઈને તેની તરફ જઈ રહ્યા હતા. તેમની વ્યથા, તેમની ચીસો, તેમનો આક્રંદ, આ દ્રશ્યએ આસ્તિકના હૃદયને ચીરી નાખ્યું. તેમણે નિશ્ચય કર્યો, ના, આ અન્યાય છે. પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું સ્થાન છે. સર્પો પણ આ સૃષ્ટિનો અભિન્ન ભાગ છે. હું આ યજ્ઞને અટકાવીશ. જ્યારે આસ્તિક મુનિ યજ્ઞશાળાના દ્વાર પર પહોંચ્યા, ત્યારે દ્વારપાળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક બાલ બ્રાહ્મણને રોકવું એ અધર્મ હતું. આસ્તિક મુનિ અંદર પ્રવેશી ગયા. યજ્ઞશાળામાં ભયાનક દ્રશ્ય હતું. ચારે બાજુ અગ્નિની લપટો, મંત્રોની ગર્જના અને રાજા જન્મેજયનો ક્રોધથી ભરેલો ચહેરો હતો. આસ્તિકે જોયું કે યજ્ઞકુંડમાં એક પછી એક સર્પ આવીને બળી રહ્યા હતા. તેમણે મધુર અવાજે પોકાર્યું, મહારાજ જન્મેજય, આપનો આ યજ્ઞ અત્યંત પ્રભાવશાળી છે.
હું તેની પ્રશંસા કરવા આવ્યો છું. જન્મેજય પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે બાલક, તારી પ્રશંસાથી હું ખૂબ ખુશ થયો છું. બોલ, શું વરદાન જોઈએ છે? આસ્તિકે વિચાર્યું હતું કે રાજા વરદાન આપશે. તેમણે તરત જ કહ્યું, મહારાજ, હું ઈચ્છું છું કે તમે આ સર્પસત્ર યજ્ઞને તાત્કાલિક બંધ કરો. આ સાંભળી જન્મેજયનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. તેમણે કહ્યું, શું કહ્યું તે? હું મારા પિતાના હત્યારા તક્ષકથી બદલો લઈશ. આ યજ્ઞ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તક્ષક આ અગ્નિમાં નહીં બળે. આસ્તિક મુનિ સમજી ગયા કે માત્ર તર્કથી રાજાનું મન નહીં બદલાય. તેમણે પોતાની માતા પાસેથી સાંભળેલી કથાઓ યાદ કરી. તેમણે કહ્યું, મહારાજ, તમે મહાન અને ન્યાયપ્રિય છો, પરંતુ શું તમે જાણો છો કે તમારા પિતામહ અર્જુને પણ એક વખત ક્રોધમાં આવીને એક નાગરાજને મારવાનો પ્રયાસ કર્યો હતો? જન્મેજયનું ધ્યાન આકર્ષાયું. આસ્તિકે આગળ કહ્યું, તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સમજાવ્યું હતું કે પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું સ્થાન છે. સર્પો જીવાત અને કીડાઓ ખાઈને ખેડૂતોની સેવા કરે છે. તમારા પિતાનું મૃત્યુ નિશંક દુઃખદ છે, પરંતુ શું બધા સર્પોને મારીને તમે તેમને પાછા લાવી શકશો? શું આનાથી તમારું દુઃખ ઓછું થશે, અથવા આ ફક્ત તમારા માથે વધુ પાપનો બોજ લાવશે? યજ્ઞશાળામાં સન્નાટો છવાઈ ગયો. મંત્રનો અવાજ ધીમો પડી ગયો. અચાનક યજ્ઞકુંડની ઉપર એક વિશાળ છાયા દેખાઈ. બધાએ ઉપર જોયું. તે તક્ષક હતો. ભયાનક અને વિશાળ, પોતાની સંપૂર્ણ શક્તિ સાથે. પરંતુ તે યજ્ઞની અગ્નિ શક્તિ સામે ઝઝૂમી રહ્યો હતો, જે તેને પોતાની તરફ ખેંચી રહી હતી. તક્ષકે ચીસ પાડી, હે રાજન, જન્મેજય, હું આવ્યો છું. હું જ તમારા પિતાનો હત્યારો છું. મને બાળી નાખો, પરંતુ આ નિર્દોષ સર્પોને છોડી દો. મેં જે કર્યું તે ખોટું હતું. રાજા પરીક્ષિત એક મહાન વ્યક્તિ હતા. મેં ક્રોધમાં આવીને તેમને માર્યા. હું તેમના માટે પશ્ચાતાપ કરું છું. મારા મૃત્યુથી તમારો બદલો પૂરો થશે. આસ્તિક મુનિ આગળ આવ્યા અને બોલ્યા, ના, આ બદલો નથી, આ ન્યાય છે. તક્ષક, તે ભૂલ કરી હતી, પરંતુ હવે તને પશ્ચાતાપ છે. મહારાજ જન્મેજય, તમારો બદલો પૂરો થયો. તક્ષક તમારી સામે છે, પશ્ચાતાપ કરી રહ્યો છે. હવે તેને માફ કરી દો. જન્મેજયની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષોનો ક્રોધ, બદલાની આગ અને પિતાની યાદ બધું એકસાથે ઉમટી આવ્યું. તેમણે કહ્યું, આસ્તિક, તારા શબ્દોમાં સત્ય છે. મેં મારા ક્રોધમાં હજારો નિર્દોષ જીવોને મારી નાખ્યા. આ કેવો ન્યાય, જ્યાં એક અપરાધી માટે હજારો નિર્દોષ મરે? તેમણે તરત જ યજ્ઞ બંધ કરવાનો આદેશ આપ્યો. અગ્નિ શાંત થઈ ગઈ. તક્ષક ધીમે ધીમે નીચે આવ્યો. જન્મેજયે કહ્યું, તક્ષક, હું તને માફ કરું છું, પરંતુ વચન આપ કે હવે તું કે તારી સંતાન ક્યારેય કોઈ નિર્દોષને હાનિ નહીં પહોંચાવે. તક્ષકે માથું ઝુકાવીને કહ્યું, મહારાજ, હું વચન આપું છું, આજ પછી હું અને મારી સંતાન ત્યારે જ કોઈને હાનિ પહોંચાવીશું જ્યારે અમારા પર હુમલો કરશે. યજ્ઞ અગ્નિની તપાસથી બધા સર્પોના શરીર બળી ગયા હતા. તેમને શીતળતાની જરૂર હતી. આસ્તિક મુનિએ સૂચવ્યું, મહારાજ, આ બળેલા સર્પોને ઠંડા દૂધથી સ્નાન કરાવીએ અને તેમની પીડા ઓછી કરીએ. રાજા જન્મેજયે આદેશ આપ્યો. હજારો ઘડા ઠંડુ દૂધ લાવવામાં આવ્યું. બધા સર્પોને દૂધથી નવડાવવામાં આવ્યા. આ દ્રશ્ય અત્યંત મર્મસ્પર્શી હતું. જે હાથો
થોડીવાર પહેલાં સર્પોને મારવા ઉઠ્યા હતા તે જ હાથ હવે તેમની સેવામાં લાગ્યા હતા. ચમત્કાર થયો. દૂધના સ્પર્શથી બળેલા સર્પો સાજા થવા લાગ્યા. તેમની પીડા ઓછી થઈ. તક્ષક અને વાસુકી જેવા મહાન નાગરાજો પણ દૂધના સ્થાનથી પુનર્જીવિત થયા. આ દ્રશ્ય જોઈને બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી પણ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, આજથી આ દિવસ નાગપંચમી તરીકે ઉજવાશે. આ દિવસે જે કોઈ શ્રદ્ધાથી નાગદેવતાઓને દૂધ ચડાવશે તેમના સર્વ કષ્ટો દૂર થશે. આ દિવ્ય દ્રશ્યથી સમગ્ર યજ્ઞશાળા શાંતિ અને ભક્તિથી ભરાઈ ગઈ. જે અગ્નિ થોડીવાર પહેલાં સર્પોનો નાશ કરી રહી હતી તે હવે શાંત થઈ ગઈ હતી. જે હૃદયોમાં ક્રોધ અને બદલાની આગ ધધકતી હતી તે હવે કરુણા અને ક્ષમાથી ભરાઈ ગયા હતા. આસ્તિક મુનિએ પોતાની બુદ્ધિ, સંયમ અને નાગવંશની રક્તધારાના બળે એક અશક્ય લાગતું કાર્ય કરી બતાવ્યું. તેમણે ન માત્ર સર્પ જાતિનો વિનાશ રોક્યો, પરંતુ રાજા જન્મેજયના હૃદયમાં પણ શાંતિ અને ન્યાયનો પ્રકાશ પાથર્યો. તક્ષકે આસ્તિક મુનિ અને રાજા જન્મેજયના ચરણોમાં નમીને કહ્યું, હે મહારાજ, હે મુનિવર, તમે મને માત્ર જીવન જ નહીં પરંતુ એક નવો ધર્મ અને એક નવો માર્ગ પણ આપ્યો. હું અને મારું નાગવંશ આજથી નિર્દોષોને ક્યારેય હાનિ નહીં પહોંચાડીએ. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં એક નવી શરૂઆતનો પાયો નાખ્યો. રાજા જન્મેજયે પોતાના પિતાના મૃત્યુના શોકને ક્ષમા અને સમજણની ભાવનામાં રૂપાંતરિત કર્યું. તેમણે આદેશ આપ્યો કે આ દિવસથી દર વર્ષે નાગપંચમીના રૂપે ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લોકો શ્રદ્ધાથી નાગદેવતાઓની પૂજા કરશે અને તેમને દૂધ ચડાવશે, જેથી તેમની પીડા શાંત થાય અને તેઓ પ્રસન્ન રહે. આસ્તિક મુનિએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું, હે મહારાજ, આ દિવસથી નાગવંશ અને માનવ વંશ વચ્ચે સદ્ભાવનાનો સેતુ બંધાશે. સર્પો પ્રકૃતિના રક્ષક છે અને તેમની પૂજા કરવાથી માનવજાતને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આ દિવસે નાગલોકમાં પણ ખુશીનો માહોલ હતો. વાસુકી, શેષનાગ અને અન્ય નાગરાજોએ આસ્તિક મુનિનો આભાર માન્યો. તેઓએ કહ્યું, હે આસ્તિક, તે અમારી જાતિનું માત્ર રક્ષણ જ નહીં પરંતુ અમને એક નવું સન્માન પણ અપાવ્યું. આજથી અમે માનવોના રક્ષક બનીશું અને જે કોઈ શ્રદ્ધાથી અમારી પૂજા કરશે તેના સર્વ કષ્ટો દૂર કરીશું. આ ઘટનાએ નાગપંચમીની પરંપરાને જન્મ આપ્યો. આ દિવસે લોકો નાગદેવતાઓને દૂધ ચડાવે છે, કારણ કે દૂધની શીતળતાએ સર્પોની પીડાને શાંત કરી હતી. બોલો નાગદેવતાની જય. હર હર મહાદેવ. હવે આપણે બીજી દિવ્ય કથા સાંભળીએ જે તમામ દુઃખ હરનારી છે. પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય નાગદેવતા જરૂર લખો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. સૂરજપુર નામના એક નાનકડા ગામમાં એક વૃદ્ધ ડોશી તેના 7 દીકરાઓ અને તેમની પત્નીઓ સાથે રહેતી હતી. આ મોટા પરિવારમાં ખેતરોની ખેતી, ઘરના કામકાજ અને રોજિંદી જવાબદારીઓ વહેંચીને જીવન ચાલતું હતું. ઘરમાં સૌની વચ્ચે પ્રેમ અને એકતા હતી. પરંતુ આ પરિવારની નાની વહુ માટે જીવન એટલું સરળ ન હતું. નાની વહુ આ પરિવારની સૌથી નાની સભ્ય હતી. બધી જેઠાણીઓના પિયરમાં મા બાપ, ભાઈ બહેન હતા જે તેમની મદદે આવી શકતા હતા. પરંતુ નાની વહુના પિયરમાં કોઈ ન હતું. તે એકલી હતી અને આ કારણે પરિવારના અન્ય સભ્યો તેને અનાથ કે નપીરી કહીને મેણા મારતા. તેનું દુઃખ સાંભળવા કે તેને બચાવવા કોઈ ન હતું. જેઠાણીઓ તેની પાસે આખો દિવસ કામ કરાવતી. ઘરના વાસણો માંજવાથી લઈને ખેતરના કામ સુધી
નાની વહુએ બધું એકલા હાથે કરવું પડતું. આટલું બધું હોવા છતાં તેને ઘણીવાર પૂરું ખાવાનું પણ નહોતું મળતું. નાની વહુ શાંત અને ધીરજવાન સ્ત્રી હતી. તે ચૂપચાપ મેળા સાંભળતી અને પોતાનું કામ કરતી. તેનું મન દુઃખથી ભરેલું હતું, પરંતુ તેની પાસે ફરિયાદ કરવાનો કોઈ રસ્તો ન હતો. તેના પતિ પોતાની માતાનો આદર કરતા. ઘરની શાંતિ જાળવવા માટે તેને ચૂપ રહેવાનું કહેતા. આમ નાની વહુ એકલી પડી ગઈ હતી અને તેનું દુઃખ કોઈ સમજી શકતું નહોતું. એવામાં ભાદરવો મહિનો આવ્યો. આ મહિનામાં શ્રાદ્ધનો સમય હતો, જેમાં ઘરે ખીર પૂરી અને શાક જેવી વાનગીઓ બનતી. એક દિવસે પરિવારે ખીર રાંધી અને બધાએ મળીને આનંદથી ખાધી, પરંતુ નાની વહુને કોઈએ ખીર ખાવા બોલાવી નહીં. નાની વહુ તે સમયે ગર્ભવતી હતી અને તેનું મન ખીરની મીઠી સુગંધથી લલચાઈ રહ્યું હતું. તેના પેટમાં રહેલું બાળક પણ જાણે ખીરની સુગંધથી આકર્ષાતું હતું. નાની વહુએ હિંમત કરીને સાસુને વિનંતી કરી, માં, મને થોડી ખીર ખાવાનું મન થાય છે, થોડી આપો ને. સાસુએ કડક અવાજમાં જવાબ આપ્યો, તપેલીમાં જે હોય તે ખાઈ લે અને વાસણો માંજી નાખ. નાની વહુનું દિલ તૂટી ગયું. તે રસોડામાં ગઈ અને તપેલી જોઈ. તપેલીની આજુબાજુ થોડી ખીર ચોંટેલી હતી, પરંતુ ખાવા જેવું કંઈ ન હતું. નિરાશ થઈને તેણે ચૂપચાપ વાસણો લીધા અને નદી કિનારે માંજવા ગઈ. નદી કિનારે પહોંચીને નાની વહુએ તપેલીમાં ચોંટેલી ખીર ભેગી કરવાનું નક્કી કર્યું. તેણે એક કપડાના ટુકડામાં થોડી ખીર ભેગી કરી તેને બાંધીને ઝાડ નીચે મૂકી દીધી. તેણે વિચાર્યું, વાસણો માંજી લઉં, પછી આ ખીર ખાઈશ. તેના મનમાં આશા હતી કે આ થોડી ખીરથી તેની ઈચ્છા પૂરી થશે, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. નાની વહુએ ખીર ઝાડ નીચે મૂકી. ત્યાં એક ગર્ભવતી નાગણ, જે તે ઝાડના રાફડામાં રહેતી હતી, તેને ભૂખ લાગી હતી. ખીરની સુગંધે તેને આકર્ષી અને નાગણે ઝડપથી ખીર ખાઈ લીધી. વાસણો માંજીને પાછી ફરેલી નાની વહુએ જોયું કે ખીરનું કપડું ગાયબ હતું. તેનું દિલ ભરાઈ આવ્યું, પરંતુ તેણે ગુસ્સો કે નિરાશા બતાવવાને બદલે શાંતિથી કહ્યું, કોઈ બિચારી મારા જેવી દુખિયારીએ આ ખીર ખાધી હશે. જેણે ખાધી હોય તેનું પેટ ઠરજો. નાગણ ઝાડના રાફડામાંથી આ બધું જોતી હતી. તેને લાગ્યું કે નાની વહુ ગાળો દેશે, પરંતુ તેના શબ્દોએ નાગણનું હૃદય પીગાળી દીધું. નાગણ તેની સામે આવી અને બોલી, દીકરી, મેં તારી ખીર ખાઈ લીધી કારણ કે મને ખૂબ ભૂખ લાગી હતી. તારા શબ્દોએ મારું મન જીતી લીધું. બોલ, તું આટલી દુઃખી કેમ છે? નાની વહુએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મારા પિયરમાં કોઈ નથી. મારા સાસરિયા મને નપીરી કહીને મેણા મારે છે. હું ગર્ભવતી છું અને થોડા સમયમાં મારો ખોળો ભરવાનો છે, પરંતુ મારે કોઈ ભાઈ નથી, તો હું ખોળો ભરવા કોને બોલાવું? આટલું બોલીને તે ગળગળી થઈ ગઈ. નાગણને નાની વહુની વાત સાંભળીને દયા આવી. તેણે દિલાસો આપતા કહ્યું, દીકરી, ચિંતા ના કર. જ્યારે તારો ખોળો ભરવાનો સમય આવે ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી દેજે. બાકીનું હું સંભાળી લઈશ. નાગરના શબ્દોથી નાની વહુના મનમાં નવી આશા જાગી. તે ખુશ થઈને ઘરે પાછી ફરી અને તેના હૃદયમાં નાગદેવતા પર વિશ્વાસ દ્રઢ થયો. તેણે નક્કી કર્યું કે તે નાગરના કહેવા પ્રમાણે કંકોત્રી મૂકશે અને નાગદેવતાની કૃપાથી તેનું દુઃખ દૂર થશે. થોડા મહિનાઓ પછી નાની વહુનો ખોળો ભરવાનો સમય આવ્યો. જેઠાણીઓએ ફરીથી તેની મજાક શરૂ કરી. તેઓ હસતા હસતા કહેતી, નાની વહુના પિયરમાં તો કોઈ નથી, તેનો ખોળો કોણ ભરશે?
નાની વહુ આ સાંભળીને દુઃખી થતી, પરંતુ તેના મનમાં નાગ દેવતા પર પૂરો ભરોસો હતો. તેણે સાસુને વિનંતી કરી, માં, મારા પિયરમાં દૂરના સગા છે, તેમને આમંત્રણ આપવું છે, મને એક કંકોત્રી લખી આપો. સાસુએ મોટી વહુને કહીને એક સાદી કંકોત્રી લખાવી આપી. નાની વહુ ખુશખુશાલ થઈને કંકોત્રી લઈ નાગરના રાફડા પાસે ગઈ. તેણે ભક્તિભાવથી નાગ દેવતાને પ્રાર્થના કરી અને કંકોત્રી રાફડા પાસે મૂકી દીધી. ખોળો ભરવાના દિવસે સૂરજપુરમાં વાતાવરણ તણાવપૂર્ણ હતું. જેઠાણીઓ નાની વહુની મજાક કરવામાં વ્યસ્ત હતી. તેઓ કહેતી, આજે તો નાની વહુના પિયરિયા આવશે, ગાડું ભરીને સોના ચાંદી લઈને. પરંતુ ક્યાં છે તેના સગા? તે તો અનાથ છે. નાની વહુ ચૂપચાપ બેઠી હતી. તેના મનમાં નાગ દેવતા પર અતૂટ વિશ્વાસ હતો. તે ભક્તિભાવથી પ્રાર્થના કરી રહી હતી, હે નાગમાતા, મારા મેણા ભાંગો, મારું માન રાખો. થોડી વારમાં દૂરથી ગાડાઓના પૈંડાનો અવાજ સંભળાયો, જાણે કોઈ રાજવી કાફલો આવી રહ્યો હોય. બધા આશ્ચર્યથી તે દિશામાં જોવા લાગ્યા. ગાડાઓ ઘરના આંગણામાં આવીને થંભી ગયા અને તેમાંથી એક અત્યંત સુંદર નાગણ, નાગદેવતા અને નાગકુમારો મનુષ્યના રૂપમાં ઉતર્યા. તેમના વસ્ત્રો ચમકતા હતા, ચહેરા પર દિવ્ય તેજ હતું અને પાછળ નોકરો સોનાની પેટીઓ અને કિંમતી વસ્તુઓ ઉતારી રહ્યા હતા. સાસુ અને જેઠાણીઓ સ્તબ્ધ થઈ ગઈ. તેમને લાગ્યું કે આ કોઈ સ્વપ્ન જ છે. જેઠાણીઓના ચહેરા પર ઈર્ષ્યા અને આશ્ચર્યનું મિશ્રણ હતું. તેઓ વિચારતી હતી કે આ કોણ છે જે આટલી ભવ્યતાથી આવ્યા છે. સાસુએ ઝડપથી વહુને આદેશ આપ્યો, અરે, મહેમાનો આવ્યા છે, ઝટપટ લાપસીના આંધણ તૈયાર કરો, તેમને આરામ આપો. પરંતુ નાગણે શાંતિથી કહ્યું, વેવાણ, અમને દૂધ સિવાય કંઈ જ ન ચાલે, બીજું કંઈ ન મૂકશો. સાસુએ તરત જ દૂધના મોટા દેગડા ચડાવ્યા. તેમાં સૂકા મેવા, કેસર અને મસાલા નાખ્યા અને દૂધને ગરમ કરીને કાથરોટમાં રેડ્યું. દૂધ ઠરી ગયું ત્યારે નાગ કુટુંબને પીવા માટે આમંત્રણ આપ્યું. નાગકુમારોએ આનંદથી દૂધ પીધું અને તેમના ચહેરા પર સંતોષનું તેજ ચમકી ઉઠ્યું. ત્યારબાદ નાગકુમારોએ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ કરી. તેઓએ સોનાના આભૂષણો, હીરા માણેકના ઘરેણાં, કિંમતી વસ્ત્રો અને અન્ય ભેટો નાની વહુના ખોળામાં મૂક્યા. આંગણામાં ગીતો અને વાજિંત્રોના અવાજથી વાતાવરણ આનંદમય બની ગયું. દરેકને પહેરામણીમાં સોનું અને વસ્ત્રો મળ્યા, જેથી જેઠાણીઓના મનમાં પણ આનંદ અને આશ્ચર્યની લાગણી જાગી. વિધિ પૂરી થયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, હું અમારી દીકરી નાની વહુને સુવાવડ માટે લઈ જાઉં છું. સુવાવડ પછી 6 મહિને હું જાતે જ તેને પાછી મૂકી જઈશ. સાસુ હજુ આશ્ચર્યમાંથી બહાર નીકળી નહોતી. તેણે ચૂપચાપ સંમતિ આપી અને નાની વહુને વિદાય કરી. નાની વહુ નાગણ સાથે રાફડા તરફ ચાલી. તેના મનમાં થોડી શંકા હતી, પરંતુ તેની આશા અને ભક્તિ મજબૂત હતી. રાફડા પાસે પહોંચીને નાગણે જમીન પર હાથ ફેરવ્યો અને અચાનક જમીન ખસીને એક ભોયરાનો રસ્તો ખુલી ગયો. અંદર એક ભવ્ય મહેલ હતો, જેમાં ઝગમગતા ઝવેરાત, રેશમી પડદા અને આરામદાયક ઓરડાઓ હતા. નાની વહુને લાગ્યું કે તે કોઈ સ્વર્ગલોકમાં આવી ગઈ છે. નાગણે કહ્યું, દીકરી, અહીં તને બધું મળશે. તું આરામ કર, ખા પી અને હિંચકે ઝૂલ. નાગકુમારોને દૂધ પીવડાવવા માટે આ રૂપાની ઘંટડી વગાડશે, પરંતુ ગરમ દૂધ ના આપતી. નાની વહુએ આ જવાબદારી ખુશીથી સ્વીકારી અને તેના મનમાં નાગદેવતા પ્રત્યે કૃતજ્ઞતા ભરાઈ ગઈ. થોડા દિવસો પછી એક શુભ મુહૂર્તમાં નાની વહુએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. બાળકનું રૂપ એટલું દિવ્ય હતું કે જાણે તે કોઈ દેવપુત્ર હોય.
નાગણ અને નાગકુમારોએ તેની ખૂબ સેવા કરી, તેને સ્વાદિષ્ટ વાનગીઓ, ફળો અને આરામ આપ્યો. મહેલમાં કોઈ વસ્તુની ઉણપ નહોતી અને નાની વહુ આનંદથી રહેતી હતી. તે રોજ રૂપાની ઘંટડી વગાડીને નાગકુમારોને દૂધ પીવડાવતી અને તેઓ તેના પ્રત્યે આદર રાખતા. પરંતુ એક દિવસ જ્યારે નાની વહુ બીજા ઓરડામાં હતી, તેના નાના દીકરાએ રમતમાં ઘંટડી વગાડી દીધી. નાગકુમારો દોડતા આવ્યા અને બાળક ગભરાઈને ઘંટડી તેમની પૂંછડીઓ પર પાડી દીધી, જેથી તેમની પૂંછડીઓ કપાઈ ગઈ. બીજા કુમારોએ ગરમ દૂધ પીધું અને તેમના મોઢા દાઝી ગયા. તેઓ ગુસ્સે થઈને બાળક પર હુમલો કરવા દોડ્યા, પરંતુ નાની વહુ દોડીને આવી અને તેને બચાવી લીધો. તેણે નાગકુમારોની દશા જોઈને માફી માંગી. મારા ભાઈઓ, આ તો બાળકની અજ્ઞાનતા છે, મને માફ કરો. નાગણે તેમને સમજાવ્યા અને થોડા દિવસોમાં વાત શાંત થઈ ગઈ. સુવાવડનો સમય પૂરો થયા પછી નાગણે નાની વહુને સુંદર આભૂષણો, વસ્ત્રો અને ભેટો આપીને વિદાય કરી. નાની વહુ તેના દીકરા સાથે સાસરે પાછી ફરી, જ્યાં તેનું માન વધી ગયું. જેઠાણીઓ અને સાસુ હવે તેની સાથે આદરથી વર્તતા, પરંતુ તેમના મનમાં ઈર્ષ્યા પણ હતી. નાગકુમારો, જેમના મનમાં હજુ ગુસ્સો હતો, વેર લેવા માટે ઘરે આવ્યા અને ઘરની નીચે સંતાઈ ગયા. પરંતુ જ્યારે નાની વહુ પાણી ભરવા જતી હતી અને તેને ઠેસ વાગી, તો તે બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને. તો નાગકુમારોનું હૃદય પીગળી ગયું. આ શબ્દો 4-5 વાર સાંભળીને તેઓ વિચારવા લાગ્યા કે તેમની બહેન તેમને હજુ પણ પ્રેમ કરે છે. તેમણે વેર છોડી દીધું અને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. થોડા દિવસો પછી નાની વહુના દીકરાએ રમતમાં જેઠાણીના બાળકનું દૂધ ઢોળી નાખ્યું. જેઠાણી ગુસ્સે થઈને બોલી, તારા પિયરથી ગાયો ભેંસો લઈ આવ, અમારા બાળકો દૂધ વગર ના રહે. નાની વહુને આ ખોટું લાગ્યું. તેણે નાગણ પાસે જઈને વિનંતી કરી. નાગણે કહ્યું, દીકરી, તું 2 દિવસ અહીં રોકાઈ જા, પછી ઘરે વાડો કરાવ, હું ગાયો ભેંસો મોકલીશ. નાની વહુ 2 દિવસ પછી ઘરે ગઈ અને વાડો તૈયાર કર્યો. ત્યારે નાગકુમારો પુષ્કળ ગાય ભેંસો લઈને આવ્યા. વાડો ભરાઈ ગયો. નાની વહુએ જેઠાણીઓને પણ થોડી ગાયો આપી, જેથી તેમનું મન બદલાઈ ગયું. તેઓ હવે પ્રેમથી વર્તવા લાગ્યા અને ઘરમાં એકતા અને આનંદ છવાઈ ગયો. નાની વહુની દયા, ધીરજ અને નાગદેવતા પરના વિશ્વાસે તેનું જીવન બદલી નાખ્યું. તેણે પ્રાર્થના કરી, હે નાગદેવતા, જેવું તમે મને ફળ્યા એવા સૌને ફળજો. બધાને સુખ અને સમૃદ્ધિ આપજો. બોલો નાગદેવતાની જય. હવે નાગદેવતાની કૃપા મેળવવા બીજી એક ચમત્કારિક કથા સાંભળીએ. એક નાનકડા ગામ કમલપુરમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો. તેની સાથે તેની પત્ની સીતા અને તેમનો નાનો દીકરો બાલુ રહેતા હતા. રામુ ખૂબ જ સરળ અને ઈમાનદાર હતો. તે પોતાના ખેતરમાં મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સીતા પણ સુશીલ, સંસ્કારી અને ધર્મપરાયણ હતી. તે રોજ પૂજા અર્ચના કરતી અને ઘરના કામમાંથી સમય મળે ત્યારે ખેતરમાં રામુને મદદ કરતી. આ રીતે રામુ, સીતા અને બાલુ ખુશીથી જીવન જીવતા હતા. બાલુની નાની નાની હરકતો અને મીઠું હાસ્ય ઘરને આનંદથી ભરી દેતું હતું. ખેતરોની હરિયાળી અને ઘરની શાંતિમાં તેમનું જીવન સુંદર રીતે ચાલતું હતું. પણ નિયતિની કંઈક અલગ જ યોજના હતી. એક દિવસ રામુ ખેતરમાં કામ કરવા ગયો. તે જમીન ખોદતો હતો ત્યારે અચાનક તેની કોદાળી નીચે એક સાપ આવી ગયો અને કોદાળીના ફટકાથી સાપ મરી ગયો. રામુએ મરેલો સાપ જોયો તો તેને ખૂબ દુઃખ થયું. તે ધર્મનિષ્ઠ હતો અને આ અજાણી ભૂલને તેણે મોટું પાપ ગણ્યું. તેણે સાપના બિલમાં જોયું
તો ત્યાં એક નાનું સાપનું બચ્ચું હતું, પણ નાગણ ન હતી. રામુ વિચારમાં પડી ગયો. તેણે ધાર્યું કે આ બચ્ચું હવે એકલું થઈ ગયું છે. તેની માતા ક્યાંક હશે કે નહીં હોય, પણ હું આ નાના જીવને એકલું નહીં છોડી શકું. તેના હૃદયમાં દયા જાગી. તેણે નક્કી કર્યું કે તે આ સાપના બચ્ચાને ઘરે લઈ જઈને પોતાના બાળકની જેમ પાળશે. રામુએ બચ્ચાને સાવચેતીથી ઉપાડ્યું અને ઘરે લઈ ગયો. ઘરે પહોંચીને તેણે સીતાને આખી વાત કહી. સીતાને પણ દુઃખ થયું, પણ તે ધર્મમાં માનતી હતી. બંનેએ ભગવાનનું નામ લઈને નક્કી કર્યું કે તેઓ આ બચ્ચાને પોતાના દીકરાની જેમ પાળશે. સીતાએ કહ્યું કે આજથી આપણે આ બચ્ચાને આપણો બીજો દીકરો ગણીશું. આમ રામુ અને સીતાએ સાપના બચ્ચાને ઘરમાં સ્થાન આપ્યું અને તેમનું જીવન નવી દિશામાં આગળ વધ્યું. બીજી બાજુ નાગણ જ્યારે બિલમાં પાછી આવી ત્યારે તેણે પોતાના પતિને મરેલો જોયો અને બચ્ચું પણ ગાયબ હતું. તેનું હૃદય દુઃખ અને ગુસ્સાથી ભરાઈ ગયું અને બોલી કે જેણે મારા પતિ અને બચ્ચાને માર્યું તેના પરિવારના દરેકને હું નષ્ટ કરી દઈશ. હું તેમને શોધીને મારો બદલો લઈશ. તેણે મરેલા પતિને વચન આપ્યું કે તે બદલો લઈને જ તેની પાસે પાછી આવશે. બીજા દિવસે રામુ ખેતરમાં ગયો ત્યારે તેના હાથમાં તે જ કોદાળી હતી જેના પર સાપનું લોહી લાગેલું હતું. નાગણ નજીક જ બેઠી હતી. તેણે કોદાળી પરનું લોહી જોયું અને સમજી ગઈ કે આ ખેડૂતે જ તેના પતિને માર્યો છે. રામુ જ્યારે બપોરે ઘરે ગયો, નાગણ ગુપ્ત રીતે તેની પાછળ ગઈ. પણ રામુ જેવો જ ઘરમાં ગયો એટલે સીતાએ તરત દરવાજો બંધ કર્યો અને નાગણ બહાર રહી ગઈ. તે બદલાની તક શોધવા લાગી. થોડીવાર પછી રામુ ખેતરમાં પાછો ગયો. નાગણ બારી વાટે ઘરમાં ઘૂસી ગઈ અને એક ખૂણામાં છુપાઈ ગઈ. તેણે જોયું કે બાલુ એકલો રમે છે અને સીતા ઘરના કામમાં વ્યસ્ત છે. નાગણે તક જોઈને બાલુને ડંખ માર્યો. બાલુની ચીસ સાંભળી સીતા દોડી આવી, પણ નાગણ નીકળી ગઈ. તે જ વખતે રામુ પાછો આવ્યો અને નાગણને જોતી જોઈ તેણે બૂમ પાડી કે નાગણે મારા દીકરાને ડંખ્યો. સીતા અને રામુએ બાલુને જોયો, પણ ઝેરની અસરથી થોડી જ વારમાં બાલુ મરી ગયો. આ ઘટનાએ રામુ અને સીતાને તોડી નાખ્યા. તેમનું ઘર જે હંમેશા હસી ખુશીથી ગૂંજતું હતું, હવે શોકમાં ડૂબી ગયું. રામુએ સીતાને સમજાવ્યું કે આપણે આ સાપના બચ્ચાને આપણો દીકરો ગણીશું, તેને પ્રેમથી પાળીશું. પણ સીતાના હૃદયમાં બાલુની યાદ હંમેશા રહેતી. નાગણને લાગ્યું કે તેણે તેનો બદલો લઈ લીધો. પણ એક દિવસ તે ફરી રામુના ઘરે આવી. બારીમાંથી જોયું તો તેની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. રામુ અને સીતા તેના બચ્ચાને દૂધ પીવડાવતા હતા. તેને પોતાના દીકરાની જેમ પ્રેમ કરતા હતા. નાગણનું હૃદય પીગળી ગયું. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે રડવા લાગી અને વિચાર્યું કે આ લોકો મારા બચ્ચાને આટલો પ્રેમ આપે છે અને મેં તેમના દીકરાને મારી નાખ્યો. રામુથી અજાણે ભૂલ થઈ, પણ મેં જાણી જોઈને તેમનું જીવન છીનવ્યું. તેના હૃદયમાં પશ્ચાતાપની ભાવના જાગી. તેણે નક્કી કર્યું કે તે આ ભૂલનું પ્રાયશ્ચિત કરશે. તે રોજ ગુપ્ત રીતે રામુના ઘરે આવતી અને બારીમાંથી જોતી કે રામુ અને સીતા તેના બચ્ચાને કેવો પ્રેમ આપે છે. થોડા દિવસોના નિરીક્ષણ પછી તેને ખાતરી થઈ ગઈ કે આ લોકો તેના બચ્ચાને પોતાના દીકરાની જેમ પાળે છે. આ જોઈને તેનું મન દુઃખ અને શરમથી ભરાઈ ગયું. તે વિચારવા લાગી કે મેં આ નિર્દોષ પરિવારનો દીકરો બાલુને મારી નાખ્યો અને આ લોકો મારા બચ્ચાને આટલો પ્રેમ આપે છે. તેનો દોષ ભાવ તેને ચેનથી જીવવા દેતો ન હતો. એક દિવસ તે શિવ મંદિરમાં ગઈ અને ભગવાન શિવ સમક્ષ રડવા લાગી. તેણે પ્રાર્થના કરી
કે હે ભગવાન, મેં અજાણતા મોટો દોષ કર્યો. મેં રામુ અને સીતાના દીકરાને મારી નાખ્યો. તેમની ગોદ ખાલી થઈ ગઈ. કૃપા કરીને તેમની ગોદ ભરી દો. તેમને એક બાળક આપો. નાગણની આ ભક્તિભાવની પ્રાર્થના ભગવાન શિવ સુધી પહોંચી, કારણ કે એવું કહેવાય છે કે ભગવાન શિવ નાગની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. થોડા દિવસો પછી એક શુભ સવારે એક અજાણી શેઠાણી રામુના ઘરે આવી. તેની ગોદમાં એક નાનું બાળક હતું. આંખોમાં આંસુ સાથે તેણે રડતા રડતા કહ્યું કે આ બાળકને નાગણે ડંખ માર્યો છે અને અમારી પાછળ દુશ્મનો પડ્યા છે, જે આ બાળકને છીનવી લેશે. તમે આ નિર્દોષ જીવને બચાવો. ભગવાન શિવ તમારું ભલું કરશે. રામુ અને સીતાને બાલુની યાદ આવી ગઈ, પણ તેમના હૃદયમાં દયા જાગી. તેમણે બાળકને હૃદયથી સ્વીકાર્યું અને શેઠાણી ઝડપથી ચાલી ગઈ. રામુ અને સીતાએ બાળકને જોયું, પણ ઝેરની અસરથી તે બેહોશ હતું. તેના નાના હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. બંનેએ શિવજીની પ્રાર્થના શરૂ કરી. હે નાગદેવતા, હે શિવશંભુ, આ બાળકનું રક્ષણ કરો. તેમની ભક્તિનો અવાજ આકાશમાં ગુંજી રહ્યો હતો. તે જ ક્ષણે નાગણ, જે બારી પાસે ગુપ્ત રીતે સંતાઈને જોઈ રહી હતી, તેનું હૃદય પીગળી ગયું. તેણે પોતાની ચમકતી મણી બારીમાંથી નીચે ફેંકી. રામુએ આશ્ચર્યથી મણી ઉપાડી અને બાળકના ડંખવાળા સ્થાને લગાવી. મણીના સ્પર્શથી ઝેર ચૂસાઈ ગયું અને બાળકની આંખો ખુલી. તેનું નાનું મુખ હાસ્યથી ઝળકી ઉઠ્યું. રામુ અને સીતાની આંખોમાં આનંદના આંસુ છલકાયા. તેઓએ નાગદેવતા અને શિવજીનો આભાર માન્યો. તેઓ વિચારતા હતા કે શેઠાણી પાછી આવશે અને બાળકને લઈ જશે. પણ બીજે દિવસે રામુ જ્યારે ખેતરે જતો હતો, ત્યારે તેણે રસ્તામાં શેઠ અને શેઠાણીને મરેલા જોયા. હવે આ બાળકનું કોઈ ન હતું. રામુ અને સીતાએ ભગવાનની કૃપા સમજી બાળકને પોતાનું ગણીને પાળવાનું શરૂ કર્યું. તેમનું ઘર ફરીથી હાસ્ય અને આનંદથી ગૂંજી ઉઠ્યું, કારણ કે હવે તેમના 2 દીકરા હતા, સાપનું બચ્ચું અને આ નવું બાળક, જેનું નામ તેમણે શિવુ રાખ્યું. એક દિવસ નાગણને ચિંતા થઈ કે આ લોકોને નવું બાળક મળ્યું છે, તો કદાચ તેઓ મારા બચ્ચા પ્રત્યે બેદરકાર થઈ ગયા હશે. તેથી તે સાધુ બાબાનો વેશ ધારણ કરીને રામુના ઘરે આવી. સીતાએ આદરથી તેમને બેસાડ્યા. દૂધ અને ફળોની વ્યવસ્થા કરી. સાધુએ પૂછ્યું, બેટા, તારા કેટલા દીકરા છે? સીતાએ ભાવથી કહ્યું, બાબા, મારા 2 દીકરા છે. એક આ શિવુ અને બીજો અમારો નાગબાળ. સાધુએ કહ્યું, પણ મને તો એક જ બાળક દેખાય છે, બીજો ક્યાં છે? સીતાએ હસીને જવાબ આપ્યો, બાબા, અમારો બીજો દીકરો ત્યાં ખૂણામાં શાંતિથી રમે છે. સાધુએ નાટક કરતાં કહ્યું, મને તો અહીં સાપની ગંધ આવે છે. આ સાપ મને આપી દે, નહીં તો હું તમને સૌને નષ્ટ કરી દઈશ. સીતા ચોંકી ગઈ. તેની આંખોમાં આંસુ આવ્યા. તે રડતા બોલી, બાબા, આ સાપ નથી, આ તો અમારો દીકરો છે. તમે ગમે તે લઈ લો, પણ અમારા બાળકોને નહીં. અમે બંનેને સરખો પ્રેમ આપીએ છીએ. તે જ સમયે રામુ ઘરે આવ્યો. તેણે સાધુની ધમકી સાંભળી. તે બોલ્યો, બાબા, તમે મારો જીવ લઈ લો, પણ મારી પત્ની અને બાળકોને છોડી દો. તેમને માતા અને પિતાની જરૂર છે. સાધુએ કહ્યું, તો તે મણી મને આપી દે, જે તમને નાગણે આપી હતી. રામુએ વિચાર્યું, આ મણી અમારા શિવનો જીવ બચાવવા માટે હતી. હવે તેની કોઈ જરૂર નથી. અને તેણે મણી સાધુને આપી દીધી. સાધુ ઘરની બહાર નીકળ્યો અને નાગણ પોતાના અસલી રૂપમાં આવી ગઈ. તેની આંખોમાં આનંદ અને શાંતિ હતી. તેને ખાતરી થઈ કે રામુ અને સીતા
તેના બચ્ચાને પોતાના દીકરાની જેમ પ્રેમ આપે છે. તેનું હૃદય હળવું થયું. તે શિવ મંદિરે ગઈ, પોતાના મરેલા પતિની સામે ઊભી રહી અને બોલી, મેં મારું વચન પૂરું કર્યું. મેં રામુ અને સીતાને તેમનું બાળક પાછું આપ્યું અને તેમની દયા જોઈને મારો પશ્ચાતાપ પૂરો થયો. હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. તેણે ભગવાન શિવને પ્રાર્થના કરી અને ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. થોડી વાર પછી રામુ બહાર નીકળ્યો અને નાગણને મરેલી જોઈ તેની બાજુમાં મળી પડી હતી. રામુએ સમજી લીધું કે આ નાગણ તેના બચ્ચાને જોવા અને તેમની પરીક્ષા લેવા આવી હતી. તેના હૃદયમાં દયા જાગી. રામુ અને સીતાએ નાગ અને નાગણનો અંતિમ સંસ્કાર ભક્તિભાવથી કર્યો, જેથી તેમની આત્માને શાંતિ મળે. નાગણની આપેલી મણીના આશીર્વાદથી રામુ અને સીતાને ક્યારેય કોઈ અભાવ ન રહ્યો. તેમનું ખેતર હરિયાળું રહેવા લાગ્યું અને ઘર શિવ અને નાગબાળના હાસ્યથી ગૂંજવા લાગ્યું. રામુ અને સીતાએ દરરોજ શિવ મંદિરમાં જઈને પ્રાર્થના કરી, હે નાગદેવતા, હે શિવશંભુ, તમે અમારી ગોદ ભરી અમને 2 દીકરા આપ્યા. સૌનું ભલું કરો, બધાને સુખ અને શાંતિ આપો. તેમની ભક્તિ અને દયાએ ગામમાં એક નવો આદર્શ સ્થાપ્યો અને કમલપુરમાં નાગદેવતાની જય જયકાર ગુંજવા લાગી. બોલો નાગદેવતાની જય, બોલો શિવ શંભુની જય. દર્શક મિત્રો, હવે આપણે એવી કથા સાંભળીએ જે કથા દ્વારા નાગપંચમી વ્રતની શરૂઆત થઈ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક નગરમાં એક શ્રીમંત સાહુકાર અને તેની પત્ની રહેતા હતા. આ નગરમાં તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. અનાજના ભંડાર ભરેલા હતા. ધન સંપત્તિની કોઈ અછત નહોતી. સાહુકારને 7 દીકરા હતા અને તેમની 7 વહુઓ હતી. આ બધી વહુઓ એક જ ચૂલા પર ભોજન બનાવતી હતી અને આખું કુટુંબ એકબીજા સાથે પ્રેમથી રહેતું હતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને શ્રાવણ મહિનો આવી પહોંચ્યો. સાહુકારની મોટી વહુએ કહ્યું, અરે, વરસાદનો સમય આવી ગયો. ચાલો પીળી માટી લઈ આવીએ, ઘરને લીપીએ અને થોડી માટી સાચવી રાખીએ. આ સાંભળીને 7 વહુઓ કોદાળી પાવડો લઈને માટી ખોદવા નીકળી પડી. તેઓ પોતપોતાની કોદાળીથી માટી ખોદીને ટોપલીમાં ભરવા લાગી. તે દરમિયાન મોટી વહુ જ્યાં માટી ખોદી રહી હતી ત્યાંથી એક સાપ નીકળ્યો. તેને જોઈને મોટી વહુએ કોદાળીથી તેને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાની વહુએ આ જોઈને તરત જ કહ્યું, ના દીદી, આ સાપને ન મારો. આ તો બહુ નાનો સાપ છે. નાદાન અને નિર્દોષ જીવ છે. આ બિચારો બોલી શકતો નથી. આને મારીને આપણને શું મળશે? તેને જવા દો. આના પ્રાણ લેવાથી આપણને પાપ લાગશે. નાની વહુની આ વાત સાંભળીને મોટી વહુ સમજી ગઈ અને તેણે તે નાનકડા સાપને માર્યો નહીં અને મુક્ત કરી દીધો. પછી 7 વહુઓ પોતાના માથે માટીની ટોપલી લઈને ઘરે જવા લાગી. રસ્તામાં નાની વહુએ જોયું કે તે નાનકડો સાપ એક ઝાડની નીચે બેઠો છે. તે પ્રેમથી તેની પાસે ગઈ અને નાગદેવતાને કહ્યું, ભાઈ, તમે અહીં બેસો, હું તમારા માટે દૂધ લઈને આવું છું. ત્યારે નાગદેવતાએ કહ્યું, ઠીક છે, હું અહીં જ રહીશ. અને તે ત્યાં જ બેસી રહ્યો. 7 વહુઓ માટી લઈને ઘરે પહોંચી અને પોતપોતાના ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તેઓ ખાવા પીવાની વ્યવસ્થા કરવા લાગી, ભોજન બનાવવા લાગી. પરંતુ નાની વહુ, જે નાગદેવતાને દૂધ લાવવાનું વચન આપીને આવી હતી, તે ઘરના કામમાં એટલી બધી ઉલઝી ગઈ કે તે ભૂલી ગઈ કે હું નાગદેવતાને વચન આપી આવી છું કે હું તમારા માટે દૂધ લઈ આવીશ. જ્યારે સવાર થઈ અને ભોજન તૈયાર થઈ ગયું ત્યારે નાની વહુને અચાનક યાદ આવ્યું
અરે, મેં કેટલું ખોટું કર્યું. હે ભગવાન, હું તો નાગ દેવતાને વચન આપીને આવી હતી કે તેમના માટે હું દૂધ લાવીશ. આ વિચાર આવતા જ નાની વહુએ ઝડપથી માટીના માટલામાંથી દૂધની કટોરી કાઢી અને દૂધ ગરમ કર્યું. પછી તેણે દૂધને પંખાથી ઠંડુ કર્યું. પછી પોતાની આંગળી નાખીને ચેક કર્યું કે દૂધ ઠંડુ થઈ ગયું છે. તે પછી તે ઝડપથી તે ઝાડ પાસે ગઈ જ્યાં નાગ દેવતા બેઠા હતા. ત્યાં જઈને તેણે જોયું કે નાગ દેવતા હજી પણ તે જ જગ્યાએ બેઠા છે. નાની વહુએ કહ્યું, ભાઈ, મને માફ કરો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું ભૂલી ગઈ હતી. તે કાન પકડી માફી માંગવા લાગી. નાગરાજે કહ્યું, હે બહેન, તું મને ભાઈ કહી રહી છે એટલે હું તને માફ કરું છું, નહીં તો હું તને ડંખ મારી દેત, કારણ કે તે મને ધોકો આપ્યો. એક બિચારા નિર્દોષ જીવ સાથે જૂઠું બોલી. નાની વહુએ કહ્યું, ના ભાઈ, હું ઘરના કામમાં ઉલઝી ગઈ હતી એટલે મને મોડું થયું. લો ભાઈ, આ દૂધ પી લો. તમારા માટે હું દૂધ લાવી છું. નાની વહુએ ખૂબ પ્રેમથી પોતાના હાથને નાગરાજને દૂધ પાયું અને નાગરાજે ખુશીથી દૂધ પી લીધું. દૂધ પીધા પછી નાગરાજ ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, બહેન, હું તારાથી ખૂબ ખુશ છું. બેન, મારી પાસે કોઈ વરદાન માંગ. નાની વહુએ વિચાર્યું, મારે શું માંગવું? મારા ઘરમાં અનાજ, ધન સંપત્તિની કોઈ કમી નથી. બસ એક ભાઈની કમી છે, કારણ કે મારું કોઈ પિયર નથી. તેણે નાગદેવતાને કહ્યું, હે નાગદેવતા, હે ભાઈ, હું એકલી જ છું. મારે કોઈ ભાઈ બહેન નથી. મારું કોઈ પિયર નથી. બસ તમે મને બહેન કહો. આનાથી મોટું વરદાન મારા માટે બીજું કયું હોઈ શકે? ભાઈ, જ્યારે પણ હું તમને બોલાવું તમે મારી મદદે આવી જજો. આનાથી વધુ મને કશું નથી જોઈતું. આ સાંભળીને નાગરાજ ખૂબ ખુશ થયા અને તથાસ્તુ કહીને નાગલોક તરફ પ્રયાણ કર્યું. નાની વહુ નાગદેવતાને દૂધ પાઈને જ્યારે પોતાના ઘરે પાછી આવી ત્યારે શ્રાવણ માસનો સમય હતો. સાવકાની 6 મોટી વહુઓ તો પોતપોતાના પિયર જવાની તૈયારી કરી રહી હતી, કારણ કે શ્રાવણમાં તીજનો તહેવાર આવે છે, રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. આથી 6 વહુઓ પિયરે જવાની વાતો કરવા લાગી. પરંતુ નાની વહુનું તો કોઈ પિયર ન હતું, એટલે તે ચૂપચાપ પોતાના કામમાં વ્યસ્ત રહી. બધી મોટી વહુઓ એટલે કે જેઠાણીઓ નાની વહુને ચીડવવા લાગી અને કહેવા લાગી, અરે નાની, તું ક્યાં જઈશ? તારું તો કોઈ પિયર જ નથી. તારો કોઈ ભાઈ નથી. તારા માટે કોણ શું લાવશે? તું તો ક્યારેય પિયરે જઈ જ નહીં શકે, કેમ કે તારું તો પિયર જ નથી. આ વાતો સાંભળીને નાની વહુનું મન દુભાઈ ગયું. તેણે નાગદેવતા ભાઈને યાદ કર્યા અને મનમાં પોકાર્યું, હે નાગરાજભાઈ, તમે ક્યાં છો? મને તમારી જરૂર છે. મારી બધી જેઠાણીઓ પિયરે જઈ રહી છે અને હું ચૂપચાપ આંખોમાં આંસુ લઈને બેઠી છું. બધાને પિયરેથી ચૂંદડી આવી, સિંજારો આવ્યો, પણ હું તો એક અભાગણ છું. મારું તો કોઈ પિયર નથી. મારા માતા પિતા નથી. ભાઈ ભાભી નથી. ભાઈ મારા મેણા ટોણા ભાંગો. નાની વહુનો આ પોકાર સાંભળીને નાગરાજનું ધ્યાન તૂટ્યું. તેમણે વિચાર્યું, અરે, મારી બહેન મને બોલાવે છે. નાગરાજે એક પળનો પણ વિલંબ ના કર્યો અને નાગલોકથી પૃથ્વી પર આવી પહોંચ્યા. તેમણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને બજારમાંથી સુંદર સુંદર વસ્ત્રો, હીરા જવાહરાત, રૂપિયા પૈસા લઈને સાવકારના ઘરે પહોંચી ગયા. ઘરના દરવાજે ઊભા રહીને તેમણે પૂછ્યું, શું નાની વહુનું ઘર આ જ છે? આ સાંભળીને નાની વહુની સાસુએ કહ્યું, હા, આ જ છે. તમે કોણ છો? નાગરાજે જવાબ આપ્યો, હું નાની વહુનો ભાઈ છું. આ સાંભળી સાસુએ આશ્ચર્યથી પૂછ્યું,
અરે, નાની વહુનો તો કોઈ ભાઈ નથી. આ ભાઈ ક્યાંથી આવ્યો? નાગરાજે શાંતિથી કહ્યું, માસી, તમે મને નથી ઓળખતા. જ્યારે મારી બહેન નાની હતી ત્યારે તેના જન્મ વખતે હું પરદેશ ચાલ્યો ગયો હતો. આજે ઘણા વર્ષો પછી પાછો આવ્યો છું. મારી માતાએ મને કહ્યું કે મારી એકમાત્ર બહેન સાસરે છે. શ્રાવણ માસ ચાલે છે, તો શું તમે તમારી બહેન માટે ચૂંદડી સિંજારો નહીં લઈ જાઓ? એટલે હું આવ્યો. સાસુએ નાગરાજના હાથમાંથી થેલી લીધી અને તેમને ઘરમાં લઈ ગઈ. તેમનું ખૂબ આદર સત્કાર કર્યું, ખાતરદારી કરી. પછી સાસુએ નાની વહુને બોલાવીને કહ્યું, અરે વહુ, તારો ભાઈ આવ્યો છે. જો, સોનું ચાંદી, હીરા જવાહરાત, ચૂંદડી લઈને આવ્યો છે. મારા માટે પણ સુંદર ચૂંદડી લાવ્યો છે. નાગરાજે સાસુને કહ્યું, માસીજી, હું મારી બહેનને વિદાય કરાવવા આવ્યો છું. શ્રાવણ માસ છે. શું તમે મારી બહેનને પિયરે નહીં જવા દો? સાસુએ હસીને કહ્યું, અરે, એવું કેમ નહીં? તે તારી બહેન છે, અવશ્ય પિયરે જશે. સાસુએ નાની વહુને કહ્યું, વહુ, તારો ભાઈ તને લેવા આવ્યો છે. ત્યાં મોટી જેઠાણીએ કહ્યું, અરે, આનો તો ભાઈ છે જ નહીં. પરંતુ સાસુએ કહ્યું, ના, ભાઈ છે. હીરા જવાહરાત બધું લઈને આવ્યો છે. આ સાંભળીને બધી જેઠાણીઓ ચૂપ થઈ ગઈ, પરંતુ અંદરથી ઈર્ષ્યા કરવા લાગી. તેમણે ટીખળમાં કહ્યું, જો ભાઈ આટલો ધનવાન છે તો સોનાનું ઝાડુ પણ આપી દેત. નાગરાજે આ સાંભળીને તરત જ કહ્યું, માસી, આ સોનાનું ઝાડુ તો હું આપવાનું ભૂલી જ ગયો. લો, આ પણ લઈ આવ્યો છું. એમ કહીને તેમણે સોનાનું ઝાડુ સાસુના હાથમાં આપી દીધું. 6 જેઠાણીઓ સોનાનું ઝાડુ જોઈને ખૂબ ખુશ થઈ. ત્યાર પછી સાસુએ નાની વહુને તેના ભાઈ સાથે પિયરે મોકલી આપી. નાની વહુ તૈયાર થઈ, પરંતુ તેના મનમાં શંકા હતી. મારો તો કોઈ ભાઈ નથી. આ કોણ હોઈ શકે? શું આ મારા નાગ દેવતા ભાઈ હશે? જ્યારે ભાઈ બહેન થોડે દૂર નીકળ્યા ત્યારે નાગરાજે કહ્યું, બહેન, તે મને ઓળખી નથી ને? નાની વહુએ જવાબ આપ્યો, હા ભાઈ, હું ઓળખી ગઈ. તમે મારા નાગ દેવતા ભાઈ છો. નાગરાજે કહ્યું, હા બહેન, હું તારું વચન પૂરું કરવા આવ્યો છું. ચાલ મારા ઘરે, માતાએ તને બોલાવી છે. આમ નાગરાજ નાની વહુને નાગલોક લઈ ગયા. રસ્તામાં નાગરાજે કહ્યું, બહેન, હું હવે મારા અસલ રૂપમાં આવી ગયો છું. મારી પૂંછડી પકડીને મારી સાથે ચાલ. નાની વહુએ પૂંછડી પકડી અને થોડી જ વારમાં તે નાગલોક પહોંચી ગઈ. નાગલોકમાં નાગરાણીએ જોયું અને પૂછ્યું, અરે, આ કોણ છે? નાગરાજે જવાબ આપ્યો, માં, તમે નથી ઓળખતા? મેં તમને કહ્યું હતું ને કે મારા પ્રાણ એક મોટા સંકટમાંથી બચ્યા હતા. ઘણી સ્ત્રીઓ માટી ખોદી રહી હતી અને એક મને મારવા જતી હતી. ત્યારે આ સ્ત્રીએ મારા પ્રાણ બચાવ્યા. આજ મારી બહેન છે. હું આનો ભાઈ છું. આનો કોઈ ભાઈ નથી જે મારી કોઈ બહેન નથી. નાગરાણીએ ખૂબ પ્રેમથી નાની વહુને દીકરી કહીને બોલાવી અને પોતાની બાજુમાં બેસાડી. તેમણે તેને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા. વિવિધ પ્રકારના ઘરેણાં અને સાડીઓ આપી. નાની વહુ નાગલોકમાં રહેવા લાગી. એક દિવસ નાગરાણીએ તેને કહ્યું, દીકરી, હું થોડા કામ માટે બહાર જાઉં છું. તું તારા ભાઈને ઠંડુ દૂધ પાઈ દે. પરંતુ નાની વહુને આ વાતનું ધ્યાન ન રહ્યું અને તેણે નાગરાજને ગરમ દૂધ પાઈ દીધું, જેનાથી તેનું મોં દાઝી ગયું. જ્યારે નાગરાણી પાછી આવી ત્યારે તેમને નાગરાજનું દાઝેલું મોં જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. પરંતુ નાગરાજે તેમને સમજાવ્યા અને તેઓ શાંત થઈ ગયા. નાની વહુ નાગલોકમાં રહેતા ઘણો સમય વીતી ગયો. એક દિવસ નાની વહુએ કહ્યું, માજી, હવે મારે મારા સાસરે પાછું જવું જોઈએ.
નાગરાજે પણ માતાને કહ્યું, માં, મારી બહેન પોતાના ઘરે જવા માંગે છે. તેને કંઈક સારી ભેટ આપો, જેથી તેના સાસુ સસરા, જેઠ જેઠાણીઓ અને પતિ તેનું ખૂબ માન સન્માન કરે. નાગરાણી અને નાગરાજે મળીને નાની વહુને ઘણું સોનું ચાંદી, જવાહરાત વસ્ત્રો અને આભૂષણો આપ્યા. નાગરાણીએ કહ્યું, દીકરી, અમે તને હીરા અને મણીનો એક હાર પણ આપીશું, જે જોઈને બધા ચૂપ થઈ જશે. નાગરાજે કહ્યું, હા માં, આનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે. તેમણે મળીને હીરા અને મણીઓથી બનેલો એક અદ્ભુત હાર બનાવ્યો અને નાની વહુના ગળામાં પહેરાવી દીધો. જ્યારે નાની વહુએ નાગમણીનો હાર પહેર્યો ત્યારે તેનું શરીર ચમકવા લાગ્યું અને તેનો ચહેરો અનેક ગણો સુંદર દેખાવા લાગ્યો. તેણે પોતાનું શરીર જોઈને કહ્યું, આ હારથી તો મારું શરીર ઘણું સુંદર લાગે છે. આનાથી મારું શરીર ચમકી રહ્યું છે. નાગરાજ પોતાની બહેનને ઘણે દૂર સુધી વિદાય કરવા ગયા અને પછી નાની વહુ એકલી સાસરે પાછી ફરી. જ્યારે તે ઘણા વસ્ત્રો, ઘરેણાં અને જવાહરાત લઈને સાસરે પહોંચી ત્યારે 6 જેઠાણીઓ, જેમને પોતાના પિયરથી આટલું બધું નહોતું મળ્યું, તે નાની વહુને જોઈને ચોંકી ગઈ. આટલી બધી સંપત્તિ જોઈને તેઓ ઈર્ષા કરવા લાગી અને કહેવા લાગી, તારો ભાઈ તો ખૂબ ધનવાન છે. નાગરાજે નાની વહુને આપેલો હીરામણીનો હાર ગામમાં ચર્ચાનો વિષય બની ગયો. આ હારની પ્રશંસા ચારે બાજુ થવા લાગી. આ હારની અસરથી શાહુકારના ઘરમાં કોઈ વસ્તુની કમી ન રહી. નાગમણીના આગમનથી ઘરમાં ધન સંપત્તિનો પ્રવાહ વધવા લાગ્યો. તેમના ઘરમાં સંપત્તિ બમણી 4 ગણી થવા લાગી. ગામના લોકો આ હાર જોવા આવવા લાગ્યા અને નાની વહુને ખૂબ માન સન્માન મળવા લાગ્યું. આખરે બધા નાગપંચમીનું વ્રત રાખવા લાગ્યા અને નાગ દેવતાને દૂધ પીવા લાગ્યા. નાની વહુ પણ દરેક નાગપંચમીએ પોતાના નાગ દેવતા ભાઈને દૂધ પાવા લાગી. ધીમે ધીમે સમય વીતતો ગયો. આ હારની ખ્યાતિ રાજ્યના રાજા અને રાણી સુધી પહોંચી. રાણીએ રાજાને કહ્યું, હે સ્વામી, સાહુકારની નાની વહુનો હાર મને જોઈએ. આવો હાર તો રાણીના ગળામાં હોવો જોઈએ. એક વહુના ગળામાં આ હારનું શું કામ? રાજાએ પોતાના મંત્રીને હુકમ કર્યો, જાઓ અને સાહુકારની નાની વહુ પાસેથી તે હાર તાત્કાલિક લઈ આવો. મંત્રીએ સાહુકારને જઈને કહ્યું, મહારાણીને નાની વહુનો હાર જોઈએ છે. રાજાએ સખત આદેશ આપ્યો છે, તે હાર આપો. ડરના કારણે સાહુકારે નાની વહુ પાસેથી હાર લઈને મંત્રીને આપી દીધો. નાની વહુને આ વાત ખૂબ ખરાબ લાગી. તેણે પોતાના નાગ દેવતા ભાઈને યાદ કર્યા અને પ્રાર્થના કરી, ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે. ભાઈ, કંઈક એવું કરો કે જ્યારે રાણી આ હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે મને પાછો આપે ત્યારે તે ફરી હીરામણીનો હાર બની જાય. નાગ દેવતાએ એ જ પ્રમાણે કર્યું. જેવી રાણીએ હાર પહેર્યો તે સાપ બની ગયો. આ જોઈને રાણી ડરી ગઈ અને હાર દૂર ફેંકી દીધો. રાજાએ તરત સાહુકારને ખબર મોકલી કે નાની વહુને તાત્કાલિક મોકલો. સાહુકાર પોતે નાની વહુને લઈને રાજ દરબારમાં હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, નાની વહુ, તે આ કેવો જાદુ કર્યો? હું તને સજા કરીશ. નાની વહુએ વિનમ્રતાથી કહ્યું, હે રાજન, મારી ભૂલ માટે મને માફ કરો. આ હાર એવો જ છે. મારા ગળામાં તે હીરામણીનો રહે છે, પણ બીજું કોઈ તેને પહેરે તો તે સાપ બની જાય છે. રાજાએ તે સાપ બનેલો હાર નાની વહુને આપીને કહ્યું, હવે તું આને પહેરી બતાવ. નાની વહુએ જેવો હાર પહેર્યો તે તરત હીરામણીનો બની ગયો. આ જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા અને નાની વહુને ઇનામમાં ઘણી સોનાની મુદ્રાઓ આપી. નાની વહુ પોતાનો હાર લઈને ઘરે પાછી ફરી. આ બધું જોઈને મોટી શેઠાણીઓ ઈર્ષાથી નાની વહુના પતિને ઉશ્કેર્યો.
નાની વહુ પાસે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? પતિએ નાની વહુને બોલાવીને પૂછ્યું, સાચું સાચું કે આ ધન અને હાર તારી પાસે ક્યાંથી આવ્યા? નાની વહુએ જવાબ આપ્યો, આ ધન અને હાર મારા નાગ દેવતા ભાઈએ મને આપ્યા છે. નાગલોક મારું પિયર છે અને નાગરાજ મારા ભાઈ છે. પરંતુ તેના પતિને આ વાત હજમ ન થઈ અને તે તેના પર કલંક લગાવવા લાગ્યા. આ સાંભળી નાની વહુ ખૂબ દુઃખી થઈ ગઈ અને રડતા રડતા નાગદેવતાને વિનંતી કરી, હે નાગદેવતા, હે મારા ભાઈ, તમારી બહેન પર મોટી વિપત્તિ આવી છે. મારા પર કલંક લાગી રહ્યું છે. ભાઈ, તમે જલ્દી અહીં આવો. નાગરાજ તરત જ પોતાના અસલ રૂપમાં ગરજતા પ્રગટ થયા. તેમની હાજરી જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. નાગરાજે કહ્યું, જો કોઈએ મારી ધર્મ બહેનના આચરણ પર શંકા કરી તો હું તેને ડંખ મારી દઈશ. બધાએ કહ્યું, હે નાગદેવતા, અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ. નાગરાજે કહ્યું, મારી બહેન તરફ કોઈ આંખ ઉઠાવીને ના જુએ. આ હાર મેં આપ્યો છે અને આના પર ફક્ત મારી બહેનનો જ અધિકાર છે. હું નાગલોકનો નાગરાજ છું અને આ મારી બહેન છે. આ સાંભળીને નાની વહુનો પતિ ખૂબ ખુશ થયો અને નાગરાજનું ખૂબ આદર સત્કાર કર્યો. નાગરાજે કહ્યું, આજના દિવસથી બધા નાગપંચમીનો તહેવાર ઉજવશો. આજે બધા નાગદેવતાને દૂધ પાઓ, જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. નાગપંચમીએ મીઠું ભોજન કરો, ભોલેનાથનું પૂજન કરો. જે કોઈ શિવલિંગ પર આ દિવસે બીલીપત્ર, દૂધ, મિશ્રી કે ગોળ ચડાવશે તેને જન્મો જન્મ સુધી કોઈ દુઃખ નહીં આવે. જે નાગરાજને ગાયનું દૂધ પાશે તેને ક્યારેય દુઃખ નહીં થાય. તેનું પિયર અને સાસરું બંને ભરેલા રહેશે. નાગરાજે બધાને આશીર્વાદ આપ્યા. તે દિવસથી નાગપંચમીનો તહેવાર ઉજવાય છે અને સ્ત્રીઓ સાપને ભાઈ માનીને તેમની પૂજા કરે છે. જેમ તમે નાની વહુને અમર પિયર અને ભાઈ આપ્યા, તેમ બધા પર તમારી કૃપા રાખજો. બધાનું પિયર ભરેલું રાખજો. બધાને અમર પિયર આપજો. આ કથા કહેનારા અને સાંભળનારા બધાના અનાજના ભંડાર ભરો. કોઈનું પણ પિયર કદી ના છૂટે. બોલો નાગ દેવતાની જય. બોલો શિવશંકર ભોલેનાથની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા, જય ભોલેનાથ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.